कोईपण विद्युत परिपथमां अवरोधोने एकबीजा साथे समांतरमां जोड़वाथी परिपथना कुल विद्युत प्रवाह, वोल्टेज अने अवरोध पर शुं असर थाय छे ते समजवा आपणे एक प्रयोग करीए। आ माटे અહીં દર્શાવ્યા પ્રમાણે 6 વોલ્ટની બેટરી, કળ, એમીટર, વોલ્ટમીટર તેમજ 30 ઓમ અને 20 ઓમના બે અવરોધોને જોડી વિદ્યુત પરિપથ બનાવો। કળ ચાલુ કરી વિદ્યુત પ્રવાહ ચાલુ કરો। આથી પરિપથના વિદ્યુત પ્રવાહનું મૂલ્ય એમીટર 500 મિલી એમ્પિયર અને વોલ્ટેજનું મૂલ્ય વોલ્ટમીટર 6 વોલ્ટ દર્શાવે છે। કળ બંધ કરી વિદ્યુત પ્રવાહ બંધ કરો। હવે ફક્ત 30 ઓમના અવરોધને વિદ્યુત પ્રવાહ કેટલો છે તે માપવા માટે એમીટરને 30 ઓમના અવરોધ સાથે જોડો। કળ ચાલુ કરી પરિપથમાં વિદ્યુત પ્રવાહ ચાલુ કરો। વોલ્ટમીટર વોલ્ટેજનું મૂલ્ય 6 વોલ્ટ દર્શાવે છે। 30 ઓમ અવરોધમાં વહેતા વિદ્યુત પ્રવાહનું મૂલ્ય એમીટર 200 મિલી એમ્પિયર દર્શાવે છે। કળ બંધ કરી વિદ્યુત પ્રવાહ બંધ કરો। હવે ફક્ત R2 એટલે કે 20 ઓમના અવરોધનો વોલ્ટેજ અને તેમાંથી વહેતા વિદ્યુત પ્રવાહનું મૂલ્ય માપવા માટે એમીટરને 20 ઓમ અવરોધ સાથે જોડો। કળ ચાલુ કરતા વિદ્યુત પ્રવાહ ચાલુ થાય છે। હવે 20 ઓમ અવરોધમાંથી વહેતા વિદ્યુત પ્રવાહનું મૂલ્ય એમીટર 300 મિલી એમ્પિયર દર્શાવે છે અને વોલ્ટમીટર વોલ્ટેજનું મૂલ્ય 6 વોલ્ટ દર્શાવે છે। હવે આપણે આ પરિપથમાં 30 અને 20 ઓમ અવરોધ સાથે સમાંતરમાં 10 ઓમની મૂલ્યવાળો ત્રીજો અવરોધ R3 જોડીએ। કળ ચાલુ કરી વિદ્યુત પ્રવાહ ચાલુ કરો। આથી એમીટર 10 ઓમ અવરોધમાંથી વહેતા વિદ્યુત પ્રવાહનું મૂલ્ય 600 મિલી એમ્પિયર અને પરિપથમાં કુલ વિદ્યુત પ્રવાહનું મૂલ્ય 1100 મિલી એમ્પિયર દર્શાવે છે। ઉપરના પ્રયોગ પરથી આપણે તારણ કાઢી શકીએ કે 10 ઓમ, 20 ઓમ અને 30 ઓમ એમ ત્રણેય અવરોધો પર વોલ્ટમીટર વોલ્ટેજનું મૂલ્ય એક સમાન એટલે કે 6 વોલ્ટ દર્શાવે છે, જ્યારે એમીટર વીજ પ્રવાહનું મૂલ્ય દરેક અવરોધ પર અલગ અલગ દર્શાવે છે, જે દર્શાવે છે કે પરિપથનો કુલ વિદ્યુત પ્રવાહ ત્રણેય અવરોધ પર વહેંચાઈ જાય છે। આથી આપણે કહી શકીએ કે પરિપથનો કુલ વિદ્યુત પ્રવાહ I બરાબર I1 વત્તા I2 વત્તા I3 સમીકરણ 1। દરેક અવરોધ પરનો વોલ્ટેજ પરિપથના કુલ વોલ્ટેજ V જેટલો જ છે। આથી ઓમના નિયમ પ્રમાણે I બરાબર V છેદમાં R સમીકરણ 2। R1 30 ઓમ પરનો વિદ્યુત પ્રવાહ I1 બરાબર V છેદમાં R1 સમીકરણ 3। R2 20 ઓમ પરનો વિદ્યુત પ્રવાહ I2 બરાબર V છેદમાં R2 સમીકરણ 4। R3 10 ઓમ પરનો વિદ્યુત પ્રવાહ I3 બરાબર V છેદમાં R3 સમીકરણ 5। આ ત્રણેય અવરોધને બદલે આ પરિપથમાં આપણે એક અવરોધ R એવો જોડીએ કે જેથી પરિપથમાંથી વહેતો પ્રવાહ I જેટલો જ રહે। સમીકરણ 2, 3, 4, 5ની કિંમતો સમીકરણ 1માં મૂકતા V છેદમાં R બરાબર V છેદમાં R1 વત્તા V છેદમાં R2 વત્તા V છેદમાં R3 માટે બંને બાજુ V વડે ભાગતા 1ના છેદમાં R બરાબર 1ના છેદમાં R1 વત્તા 1ના છેદમાં R2 વત્તા 1ના છેદમાં R3 સમીકરણ 6। અહીં અવરોધ R ને આ ત્રણ અવરોધોના સમાંતર જોડાણનો સમતુલ્ય અવરોધ કહેવાય છે। સમાંતર જોડાણમાં સમતુલ્ય અવરોધ R નું વ્યસ્ત દરેક અવરોધના વ્યસ્ત મૂલ્યોના સરવાળા બરાબર હોય છે। દરેક અવરોધો પરનો વોલ્ટેજ સમાન મળે છે। દરેક અવરોધમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહ I નો સરવાળો કુલ પ્રવાહ જેટલો મળે છે। સમતુલ્ય અવરોધનું મૂલ્ય એ સમાંતર જોડેલા અવરોધોમાંના નાનામાં નાના મૂલ્યના
અવરોધ કરતાં નાનું મળે છે।